લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે કહેવતને સાચી ઠેરવતો વધુ એક ચોંકાવનારો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. ઉધના બમરોલી રોડ પર એમ્બ્રોઇડરી મશીન ટ્રેડિંગના નામે કરોડો રૂપિયાની નાણાકીય ઠગાઈ ચલાવતું રેકેટ સુરત સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યું છે. બીજી વેલ્થ શેરિંગ નામની સ્કીમ મારફતે રોકાણકારોને માત્ર 54 દિવસમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી અંદાજે 250થી વધુ લોકો પાસેથી રૂપિયા 10 કરોડથી વધુની ઠગાઈ આચરાઈ હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઇમે આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડ રકમ, નોટ ગણવાનું મશીન, મોબાઈલ ફોન સહિત રૂપિયા 3.93 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાયબર ક્રાઇમ સેલ ને ખાનગી બાતમી આધારે ખબર પડી કે સોશિયો સર્કલમાં ભાટિયા કોમ્પ્લેક્સમાં એક દુકાન ચાલે છે અંશ એન્ટરપ્રાઇઝીસની નામથી, અને એની આડમાં એ લોકો એક બીજી વેલ્થ શેરિંગ નામની કંપની ચલાવે છે. અને આ કંપનીમાં એ લોકો DSG એક્સચેન્જ, જે ઇન્ડિયામાં RBI દ્વારા ઓથોરાઇઝડ કે સેબી દ્વારા ઓથોરાઇઝ નથી એવી એક સ્ટોક એક્સચેન્જ કે ક્રિપ્ટો એક્સચેન્જ નામની એક એ લોકો ખોટી લિંક બનાવીને જે ઇન્વેસ્ટર્સ છે એમને પાસેથી રોકાણ કરાવે છે. અને ઇન્વેસ્ટર્સને એવો લાલચ આપવામાં આવે છે કે તમે 300થી 1000 સુધીનો અમેરિકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને 54 દિવસમાં તમારો જે પૈસો છે એ ડબલ થઈ જશે. અને એ સિવાય જે આપણે જે આરોપીઓ છે અજય સિંહ અને નીરજ સિંહ, તો એ લોકોને દર રોકાણકારો જ્યારે ઇન્વેસ્ટ કરે તો ઇન્વેસ્ટમેન્ટના ઉપર 1.3% એ લોકોને પણ કમિશન મળતું હતું. એ રીતની એ લોકો એક મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ જેવી ચલાવતા હતા. અને જેટલા પણ રોકડ રૂપિયા એ લોકોને મળતા હતા ઇન્વેસ્ટર્સ પાસેથી, તો એ લોકો એક સોપારસ સેઠિયા કરીને બીજો આરોપી છે જે આ નાસ્તો ફરતો છે હાલ, તો એમને એ લોકો હવાલા મારફતે મોકલતા હતા. આ સિવાય જે અલાઉદ્દીન અને ઇમરાન કરીને બીજા 2 આરોપીઓ છે જે હાલ પકડવામાં બાકી છે, એ લોકો અજય સિંહ અને નીરજ સિંહ નું એ લોકોએ અકાઉન્ટ ખોલાવ્યું હતું. અને એ લોકોએ એમને સુરતની જવાબદારી આપી હતી કે તમે સુરતમાં કોઓર્ડિનેટ કરશો. અને એ રીતે એ આખી એક એ લોકો શોપમાં કસ્ટમર્સને ભેગા કરીને એવી રીતે એક ખોટી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ ચલાવતા હતા.